હવે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલવા માટે માતા પિતાની સંમતિ લેવી ફરજિયાત રહેશે। જી હા, કેન્દ્ર સરકાર દ્વારા આ જોગવાઈની ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023ના ડ્રાફ્ટના નિયમોમાં સામેલ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે જાહેરનામું બહાર પાડ્યું છે કે સરકારના નાગરિક જોડાણ પ્લેટફોર્મ mygovernment.in દ્વારા લોકોને આ ડ્રાફ્ટ નિયમો પર તેમની પ્રોબ્લેમ અને સૂચનો આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે। ડ્રાફ્ટ મુજબ ડેટા ફિડ્યુસિયર્સ એ સગીરોના ડેટાની પ્રક્રિયા કરતા પહેલા બાળકોના માતા પિતાની સંમતિ મેળવવી પડશે। વિશ્વાસુએ સંમતિ ચકાસવા માટે સરકારી આઈડી કાર્ડ અથવા ડિજિટલ ઓળખ ટોકન ઉપયોગ કરવો આવશ્યક છે। જોકે શૈક્ષણિક સંસ્થાઓ અને બાળ કલ્યાણ સંસ્થાઓને આ નિયમોની કેટલીક જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે। આ ડ્રાફ્ટ નિયમોમાં મહત્વપૂર્ણ ડિજિટલ મધ્યસ્થીઓને આવરી લેવામાં આવ્યા છે, જેમ કે ઈ કોમર્સ એન્ટિટી, ઓનલાઈન ગેમિંગ મધ્યસ્થીઓ અને સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ। આ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સરકાર ડેટા પ્રોટેક્શન બોર્ડની સ્થાપના કરશે, જે સંપૂર્ણ ડિજિટલ નિયમનકારી સંસ્થા તરીકે કાર્ય કરશે। સંમતિ સંચાલકોએ બોર્ડમાં નોંધણી કરાવવી આવશ્યક છે। આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।